સાધનોતી પર કાર્યમ ઇતિ સાધુ, જે બીજાના કામ સાધી દે એનું નામ સાધુ. આપણે ત્યાં એવી કહેવત છે, આહારે વ્યવહારે સ્પષ્ટ વક્તા સુખી ભવે. આહાર અને વ્યવહારમાં જે સ્પષ્ટ વક્તા હોય ને એ સુખી થાય. પણ એ આપણે એવું બોલીએ છીએ, સાચા અર્થમાં આપણે આવું કરી શકતા નથી. પણ પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી મહારાજ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એમના શબ્દો એ હંમેશા સ્પષ્ટ જો હોય, આહાર કે વ્યવહાર હોય, જે સારું લાગે અને સારું કહેવાનું અને સાચું કહેવાનું. આપણે ત્યાં એવું પણ કહેવાય કે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત, પણ પૂજ્ય બાપુ હંમેશા સત્ય જ કહે છે. તો પૂજ્ય બાપુના ચરણોમાં વંદન સાથે પ્રાર્થના કે અમોને આપ આશીર્વચન આપી કૃતકૃત્ય કરો. પૂજ્ય બાપુ. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. બોલો રાઘવ બોલો, હરિ માધવ બોલો. રાઘવ બોલો, હરિ માધવ બોલો. માધવ બોલો, હરિ કેશવ બોલો. માધવ બોલો, હરિ કેશવ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ 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 બોલો. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તદપદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુર્પદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુર્કૃપા. સાકેત નિવાસી પુષ્પાબેનના સ્વર્ગ શબ્દનો ઉપયોગ ન કરવો. એમાં હું બેઠો અત્યારે કરવો જ નહીં. સાકેત નિવાસી પુષ્પાબેનના ભદ્રોત્સવ નિમિત્તે આયોજિત ધર્મસભાની અંદર આપણી વચ્ચેથી હમણે જેને વિદાય લીધી, સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠના વર્તમાન ગાદીપતિ લલિત કિશોર શરણદાસ લાલદાસ બાપુ, આપ સૌ સન્મુખ બિરાજમાન ધર્માનુરાગીઓ નમસ્કાર. કલ્યાણ ઈચ્છો છો તો કલ્યાણ કરો, જેવું ઈચ્છો એવું કરો તો પામો. બકવાસથી કંઈ કલ્યાણ નહીં થાય, વાતો કરવાથી કલ્યાણ નહીં થાય. વર્તન વગર પરિવર્તન અસંભવ છે અને પરિવર્તનની અનુભૂતિ પરિપક્વતાથી થાય. પરિપક્વતા એક સ્થિતિ નિર્માણ કરે અને એ સ્થિતિ પરિસ્થિતિને ખાળી શકે. સાધુ આ માર્ગની ખેતી કરતો હોય છે, એટલે એ મૃત્યુથી ડરે જ નહીં. વર્તન વગર, અમલ વગર જીવન નિર્મલ નહીં બને, અમલ વગર જીવન કમલ નહીં બને. નહીતર માણસ વન ટાઈપ ઓફ કેસેટની જેમ વાગ્યા કરે. રામાયણની ચોપાઈઓ બોલે, ગીતાના શ્લોક બોલે, વેદો ઉપનિષદોની રૂચાઓ બોલે. એથી શું થાય? બૌદ્ધિક ક્ષમતા એની પાસે છે એમ થાય, બાકી કલ્યાણ ન થાય. જે કલ્યાણ ઈચ્છે છે એને કલ્યાણ કરવું જોઈએ, અને કલ્યાણ કરનારની કોઈ દિવસ દુર્ગતિ થતી નથી. કલ્યાણ કૃતસ્ય દુર્ગતિ નાસ્તિ. મૃત્યુનો ભય શા માટે રાખવો જોઈએ? આપણે એવું ક્યાં કંઈ કર્યું છે? આપણું બેલેન્સ બરોબર જ છે. મૃત્યુ એ ભવિષ્યનો વિષય છે, જીવન વર્તમાનમાં છે. મૃત્યુ આવવાનું છે, જીવન છે, તારા હાથમાં છે. પ્રત્યેક ક્ષણ, જે ક્ષણ જાય એ કાળ ખાય, બાકી તારા હાથમાં છે. જીવી લે. કીડીને કીડિયારું પૂરી દે, કુંડામાં પાણી નાખી દે, કૂતરાને રોટલા નાખી દે, તારી બાના પગ દાબ, તારા બાપને
પૂછ તો ખરો, તારા ભાઈને પૂછ, તારા પરિવારને પૂછ, તારા રાષ્ટ્ર માટે કંઈક ચિંતન કર. હું રાત્રે 400 કિલોમીટરથી દૂરથી આવ્યો છું, નારાયણ સરોવરથી. એમ કે આ સાધુ સમાજના ભદ્રોત્સવમાં મેં હા પાડી છે, એટલે ખોટો પુરવાર ન થાવ એટલા માટે આવી ગયો હું રાત્રે. બોલેલું બીજું બોલાય જ ને, ફોક થાય ત્યારે માનવું કે તમે જીવતા નથી આવડતું. આ એક જગ શરીર છૂટી જાય તો વાત જુદી છે. તમે સાંભળો છો કેટલા સમયથી, આ બધા કેટલા સમયથી એમ કે છે બર્ગર ને પીઝા ને એવું ન ખાવું ને ભૂંગળા ને પાણી, તમે બધા સાંભળો જ છો કેટલા સમયથી. ઈના ઈ જ છો. तुम बगदा भला गम सुनता भला गाया तबला गाया फिर झांपा देकर जाया. बापू भारे बोलिया हो बाकी લે કાટ બીડી લે. અરે તારી જાતના ખાડામાં પડીને મરી જા. અમલ વગર જીવનનું કલ્યાણ નહીં થાય. દરેક ભયમાંથી મુક્ત થયા પછી તો જીવનનું મંગલાચરણ થાય છે. જે વ્યક્તિ ભય મુક્ત થાય છે એનું જીવનનો પ્રારંભ થાય છે. જે ભયમાં જીવે છે એના જીવનની શરૂઆત કોઈ દિવસ થતી જ નથી. એને પછી મૃત્યુના ભયની વાત ક્યાં કરી? કૃષ્ણ પરમાત્માએ સ્પષ્ટ કીધું દેવાસુર સંપત્તિ વિભાગમાં 16મા અધ્યાયમાં, અભયમ સ્વત્વ સંસ્તુતિર જ્ઞાન યોગ વ્યવસ્થિતમ દાનમ દમસ્ય યજ્ઞ સ્વાધ્યાય તપાર્જવમ. નિર્ભીકતા. હું ભગવાનનો છું, ભગવાન મારી સાથે છે, મારે ભગવાન સાથે સંબંધ છે. કઠણાઈ ભગવાનની છે, આપણી નહીં. ભગવાન આપણી સાથે સંબંધ તોડી શકતો નથી ને આપણે લુચ્ચા પ્રાણી જોડી શકતા નથી. મમૈવાંશો જીવલોકે ઈશ્વર સર્વભૂતાનામ હૃદય તિષ્ઠતો અર્જુન. આપણી લુચ્ચાઈ છે એ અંદર બેઠો છે તો આપણે પાછા પડખે બેસી ગયા, એને દાબી દીધો. આપણે આપણા અહંકારથી 200 વીઘા જમીન છે ને 500 વીઘા આમ, અરે ભલામણા મામ ભાપા મહીપતિ કેટલાય વ્યાઈ ગયા. તું હોશિયારી શું ઠોકર? એક લીટી બોલી જાય ને હું ભગવાનનો છું એટલે બેડો પાર થઈ જાય. બીજાના બનવાથી ગુલામ થઈ જવાય, ગરીબી આવી જાય, દુર્ગુણ આવી જાય. ભગવાનના બની જાવ એટલે નશો આવી જાય. બાપુ એ નશો ઉતરે જ નહીં કોઈ દી. આ બીજા બધા નશા ઉતરી જાય, ભાંગ ધંતુરા તંબાકુ ઉતર જાત પ્રભાત, નશા નામ કા ચડત દિન રાત. આપણે એ નશાની જરૂર છે. આ તો બીડીયું ઠોઠા માવા બગડા છટી બોલાવી દે. આ તો સારું કર્યું, નહીંતર ભંડારામાં બીડીયું થાળી ફરતી હોય. ન લાવ્યા કે રામદાન ન્યાય ગયા હતા પછી બીડીયું ન પાય. બહેનોની ચિત્ર વિચિત્રતા. સાધુની દીકરી તરત ઓળખાઈ જાય. એનામાં સાધુતા હોય, એનામાં ચારિત્ર હોય. એ વર્તનથી, જે લોકો વર્તનથી ઓળખાય છે ને એ લોકોની વાણી સાંભળવા જેવી હોય છે. કારણ કે એ બોલતા જ નથી હોતા, વર્તન બોલતું હોય છે. વર્તનને ભાષા છે જ નહીં. જેમ આત્માની ભાષા મૌન છે એમ વર્તનની ભાષા મૌન છે. વર્તન એવી, સાસુનું વર્તન એવું હોય, માનું વર્તન એવું હોય, બાપનું વર્તન એવું હોય, દીકરા બોલવું જ ન પડે. ધન્યો ગ્રસ્તાશ્રમો. તો તમે ભેગા થયા છો તો આમનાથી તો હું પરિચિત છું, આ છોકરાથી એ પરિચિત છું. તમારે અંદરથી જાગૃત થવાની જરૂર છે. સત્સંગ સાંભળ્યા પછી ઊભા ન થાવ તો આ ગધા મજૂરી કહેવાય. અર્જુન છે એ ગીતાજીમાંથી જાગ્યા છે. એ નાદનું સંતાન છે. બુંદના સંતાન એ નાદનું સંતાન. શાસ્ત્રો, સંતો, સજ્જનો, સત્પુરુષોની વાણીના અમલથી માણસે જાગી જવું જોઈએ. કથા સાંભળ્યા પછી માણસ ઊભો થઈ જવો જોઈએ અંદરથી, વિવેકથી. એ મોટામાં મોટી સંપત્તિ છે, ગમે એવી આપત્તિને ખાળી શકે. વિવેકહીન નર પશુ સમાના. આ તો અડધો કલાક કોકને હાચવાય તો હા વહેલી વાત છે. ગમે એનું ગોદડું લાવીને પાથરી દે, ગમે એનું ટેબલ લાવીને મૂકી દે, ગમે એના ગ્લાસ લાવીને મૂકી દે. થોડીક વાર ડેમોન્સ્ટ્રેશન કરી નાખી, આપણે ત્યાં આવી ગયા, રાજા આવી ગયા, પ્રધાને બધો અડધો કલાક. અરે મૂર્ખના સરદાર ઓલો 60 વર્ષથી માલિપા બેઠો છે, એનું શું? એ તો મોટી નોંધ લેવાવાળો છે.
સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો. હાજર છે એની હજુર માર્યો તો મજૂર થવું જ ન પડે, જીવન મંજૂર થઈ જાય. હાજરની હજુર માર્યો, ઈશ્વર હાજર જ છે. લ્યો, તમારી બૈરી કેટલી વાર ગેરહાજર થાય, તમારા છોકરા ગેરહાજર થાય, પણ આ હાજર છે એ તો હજુરમાં જ રહ્યો. હાજર છે એ કોઈ દી ગેરહાજર થાય તો તમે ઉકલી જાઓ. मरना मरना सब कोई कहे कौन चीज मर जाए, पंचतत्व का पूतला आप में आप समाये. મરણ હરિને શરણ જવાથી સુધરે. આપણે હરિના શરણ નહીં, આપણે ગુલામ છે. ગુલામ, વ્યસનના ગુલામ, ફેશનના ગુલામ. વિષયાશક્તિ અને પદાર્થનો મોહ, વિષયનો રાગ અને પદાર્થનો મોહ. મોહ સકલ વ્યાધિન કર મૂલા. બધી વ્યાધિ મોહમાંથી જન્મે. વિષયનો રાગ અનુરાગ જન્મવા જ ન દે. વિષયનો રાગ અનુરાગ. તમે સારી વસ્તુ ખાઓ એનો સાથે વિરોધ નથી. હું ભજીયા ખાઉં છું, હું ડુંગળી લસણ ખાઉં છું. યાર સંતોષાઈ જાય પછી એક અડધું બટકું મોઢે ગળે ન ઉતરે એટલી મારી સાધુતા જાગૃત છે. એટલો હું સભાન છું 76 વર્ષે. ભજીયા ખાઉં છું પણ જે ભજીયામાં સ્વાદ આવ્યો ભજીયું કાઢી નાખું બહાર, અંદર ઉતરી જ ન શકે. મને પોતાને નશો છે કે હું સાધુ છું. આ તો જરૂરિયાત સંતો. ચેઇન પહેરવાની સાથે વાંધો નહીં, મોટર વસાવવાની સાથે વાંધો નહીં, બંગલા રાખો એની વાંધો નહીં. જરૂરિયાત પૂરતું રાખો તો વાંધો નથી, પણ જરૂરિયાત ઈચ્છામાં પરિણામે ત્યારે ચિત્તની અંદર ભંગાર સંસ્કાર જમા થાય. તે યોગ વાસિષ્ઠકાર એમ કે યોગ ચિત્ત વૃત્તિ નિરોધક તસ્ય વાચક પ્રણવ. તો ભગવાનનું નામ લઈ જ નહીં શકો તમે, એમાં ઈશ્વરનો પ્રવેશ થશે જ નહીં. આ કુસંસ્કારનો આવેશ તલામાં એવું સમુદ્રના મોજાની જેમ ઝપટ કરતો હોય. સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. આ બધું માતાઓએ કરવું જોઈએ ગર્ભમાં બાળક હોય ત્યારથી, પુષ્પન સંસ્કારથી. માતાની નૈતિક ફરજ છે. બાળક ગર્ભમાં હોય ત્યારે દેવ દર્શન કરવા, શાસ્ત્રોનું અધ્યયન કરવું. અભણ હોય તો કોકની પાસે પાઠ સાંભળવા, કોઈ વાર્તા એવું કરવી સારી, સુરવીરની દાત, સદગુણ, સદાચારની. એ બાળકમાં જેનેટિક સેલ, લોહીમાં સંસ્કાર એ ઉતરે કે ન ઉતરે એ ચિંતા ન કરશો. એ સ્પંદનો અસર કરશે. સર્પ જેમ સ્પંદનોથી જતો રહે છે. સર્પને કાન હોય તે આંખની ઉપર 2 કાણા હોય ને, સર્પના કાન છે. એટલે જ એને ચક્ષુ સ્રવાહા કહેવામાં આવે. આંખની ઉપર સર્પને કાન હોય એટલે મોરલી વાગે એટલે આમ કરે, એને ઉપરથી જ સંભળાય. એનો હોય ઉપર આમ. જબ તક બોલન તબ તક ડોલન. જ્યાં સુધી બોલવું પડે ત્યાં સુધી ઈશ્વર ન મળે. જબ તક બોલન તબ તક ડોલન. ક્રિયા છે ત્યાં સુધી કલ્યાણ ન હોય. એ સર્પ મોરલી બંધ થઈ જાય એટલે કંડિયામાં બેસી જાય. એમ કાંઈ ન આવડે તો કાંઈ નહીં. પુરાણ કા પાર નહીં, વેદન કા અંત નહીં. કહા ચિત દીजिए સબ છોડ કે હરિ નામ લીजिए. પુસ્તકને હસ્તક મસ્તક દઈ દેવા કરતાં ભગવાનને મસ્તક આપી દો. ભગવાનનું નામ. હું પુસ્તકનો વિરોધી નહીં, મેં તો ખટારા ભરીને વાંચ્યા છે, પણ ભગવાનનું નામ લ્યો. રામ કીધે બેડો પાર. આવા પ્રસંગો થાય ત્યારે સમાજની અંદર જાગૃતિ આવે, સમાજમાં ચેતના આવે. ગ્રસ્તાશ્રમીઓના ઘર શાંત, સદગુણ અને સદાચારી બને એવું કંઈક કરવું જોઈએ. આ તો એક ઔપચારિકતા નિભાવવા માટે ભદ્રોત્સવ કરી દે, લાણું વેચી દે, ખવડાવી દે, કાઢી મૂકે ને પછી આપણે તો હતા એ નહીં, ભવાયા ઘોડે થાક થયા. એમાં કલ્યાણ થાય જ નહીં બાપુ. અમારા જેનું અમારા બાપને બોલાવો તો એ બેડો પાર ન થાય, એમ કલ્યાણ ન થાય. અમલથી જ જીવન નિર્મલ બને. અમલ કરતા શીખવું. શાસ્ત્રનું, સિદ્ધાંતનું, તસ્માત શાસ્ત્ર પ્રમાણમ, સદગુરુના વચનનું, સત્સંગનું, જેમાં તમારું કલ્યાણ. ખાવામાં ધ્યાન રાખો, ગાવામાં ધ્યાન રાખો, જાવામાં ધ્યાન રાખો, ફરવામાં. અમે કોઈ દિવસ ક્યાંય એવી ભંગાર વસ્તુ ખાતા જ નથી. મેં કોઈ દિવસ પાણીપુરી, પાઉંભાજી એવું ખાધું જ નહીં. હું તો આંગળા જ નથી અડાડતો ને, કે 10 શેર દૂધ પી જાઉં ગાનું, પણ એવી ભંગાર વસ્તુ નડતો જ નથી ક્યારેય નહીં. શા માટે?
બોલવું એવું જીવવું નહીં, આપણું જીવન જ બોલતું હોવું જોઈએ. ભગવાનને ગલગલિયા થાય અંદરથી જીવવાના, કે આપણે આમાં ડોક્યું કરીએ, આમાં ડોકું કાઢીએ, આવડો બરોબર જીવે છે, નોંધ નહીં. એટલા માટે હાજર છે એની હજુરમાં રહ્યો મજૂર. આપણે હાજરની હજુરમાં નથી રહેતા. તમારે કેળવણી નિરીક્ષક આવે તો કેમ ગોઠલી થઈ જાવ છો કે આ સાહેબ આવ્યા સાહેબ, આ બધાનો બાપ માલિબા બેઠો ત્યાં એ હાજર જ છે ત્યાં, અહીંયા હું તો શું કામ માવો કાઢો, તો હું કામ બીજાને ટીકા કરો છો. અદ્વૈષ્ટા સર્વભૂતાનામ મૈત્ર, એનો અર્થ એવો નહીં કે આપણે બધું સહન જ કરી લેવું. કહો પાર્થને ચડાવે બાણ, નક્કી યુદ્ધ હે જ કલ્યાણ. ઉત્તિષ્ઠ મા ક્લેબ્ય પરંતપ યુદ્ધસ્વ કરું. ગોષ્ઠી કર્યા પછી વિષ્ટિ કર્યા પછી ન માને તો ધડધડાટી બોલાવી દે, એમાં કાંઈ વાંધો નહીં, એમાં પાપ નથી. વાતો કરવા કરતાં વર્તનથી જીવનને નિતરતું કરી દેશો તો પવિત્રતાની અનુભૂતિ થશે, સ્થિરતા તો આવે. કાચી ખીચડી હોય એ ખદબદ ખદબદ થયા કરે, બાકી વીમી જાય એટલે બોલતી બંધ થઈ જાય. એમ વીમી જવાની જરૂર છે. બહુ તાપ હોય તાવડીને માટે તપેલી મૂકવી એટલે દાદે નહીં તળીએ, પણ વીમી જવાની જરૂર છે. માણસ મરી જાય ને વીમી જાય એના કરતાં જીવતા વીમી જાય ને તો મૃત્યુનો ભય ન લાગે. કાચી ખીચડી જ ખદબદ ખદબદ કરે. એટલા માટે આપણે કચાશ હશે તો જ જીવનની અંદરથી જ્યાં સુધી બોલવાની અબળખાન બંધ ન થાય, હામું લબલબાટ કર્યા કરી મા બાપ આમાં, વડીલો સામા, ત્યાં સુધી માનું જીવનમાં કંઈ મજા નથી. બીજાને દઈને રાજી થાય, બીજાને મદદગાર બની. અરે જીવન એવું બનાવો પંખીની માટે ઝાર બની જાય, બીજાના પેટના માટે રોટલો બની જાય, બીજાના માટે ગ્લાસ બની જાય પાણીનો. કમ્પેરિઝન બંધ કરી દો. તમારા જીવનની મૂલવણી બીજાની સાથે ન કરો, નહીંતર અસંતોષ પ્રગટશે અને અસંતોષ તમને કાળ કરતાં વધારે ઝડપે ખાઈ જશે. ઓલી બેનને ને હાર છે ને લોકેટ છે ને મોટર છે ને ફ્રીજ છે ને આપણે મરી જશો. તમારી અંદર ભગવાન બેઠો છે, પછી કઈ ભૂખ બાકી છે? એ સ્વીકાર નથી, ભરોસો નથી, પદાર્થનો મોહ છે, એ લાલચ છૂટતી નથી એટલે દુઃખી છે. ભરોસો જોઈએ, વિશ્વાસ જોઈએ. કલયુગ સમાન જુગ નહીં, જો નર કરઈ વિશ્વાસ. ભગવાન છે એવો વિશ્વાસ, એવો ભરોસો. આપણે પેરાસિટામોલ છે એટલે તાવ ઉતરી જશે એવો ભરોસો છે, ધાબળો છે એટલે ટાઈટ નહીં વાગે એવો ભરોસો છે, જોડા છે એટલે કાંટા નહીં વાગે એવો ભરોસો છે. આ અંદર સૃષ્ટિનો નિયંતા બેઠો છે એટલે મજા છે, જામ છે મજા, એમાં એનો એવો કેમ વિચાર આવતો નથી? લગાવ જોઈએ, લગાવ. ભરોસો દ્રઢઈન ચરણન કેરો. સુરદાસજી વિઠ્ઠલજીના રોજ દર્શન કરતા, જેવા વસ્ત્ર પહેર્યા એવું ભજન ગાય, પીત પીતાંબર મુરલીધારી એવું બધું. પૂજારીની બધા વિચાર કરે કે આ સુરદાસ છે અને રોજ આ ભગવાને વાઘા પહેર્યા એવા જ ભજન ગાય છે, આ ભાળે છે કે શું કરે, ઢોંગ કરે છે. આપણે જો આ ભાળતો નથી ને કેમ આનું સાચું પડતું હોય છે? આ જેવું બોલે એવા જ વસ્ત્રો પહેર્યા હોય છે. એક દી પૂજારીએ બધાએ નક્કી કર્યું ભગવાનને એકેય વાઘો પહેરાવ્યો જ નહીં. વિઠ્ઠલરાયને એકેય વાઘો. સુરદાસે પ્રવેશ કર્યો, વાહ પ્રભુ વાહ, નંગમ નંગા, નંગમ નંગા. પૂજારીને ચક્કા ચૂટી ગયા અને કીધું આ તો અંદરથી બાળે, દિવ્ય ચક્ષુ છે એની. ભગવાનને કે આજ તો તમે કાંઈ પહેર્યું જ નથી, નંગમ નંગા છે તમારી તાકાત. શૂર શૂર તુલસી શશી, શૂર શૂર તુલસી શશી, ઉડગણ કેશવ દાસ, અબ કે કવિ ખદ્યોત્સમ જહત કરદ પ્રકાશ. આકૃતિ ન બદલાય કાંઈ નહીં, વૃત્તિ બદલાઈ જાય એટલે કૃતિ બદલાઈ જશે, પ્રવૃત્તિ બદલાઈ જશે. એ ભગવાનની સ્તુતિ થઈ જશે, ભિખારી વેળા બંધ થઈ જશે. માતા એ તો જગતની અંદર ઈશ્વરનું સ્વરૂપ છે,
ખવરાવે, નવરાવે, ધવરાવે, સુવરાવે, ક્યારેક ધમકાવે. માનો ખોળો, નિર્ભીકતા, પ્રેમ, આપૂર્તિ એ બધાનું શ્રેષ્ઠ બહેનમૂન દર્શન છે. જગતજનનીને ઓળખવી હોય તો માના ખોળાને ઓળખો. કુપુત્રો જાયેત ક્વચિદ ભીગુમાતાન ભવતી. તો માતાનો ખોળો છે નિર્ભીકતાનું પ્રદાન કરે, બધી આપૂર્તિ કરે, આપણું જતન કરે, આપણું ઘડતર કરે. આટલું બધું આંખની પાપણ કરતા વિશેષ ધ્યાન રાખવા પડશે. એ માનું જો આપણે કાંઈ એ મા પાસે રોજ 10 મિનિટ બેહવું જોઈએ. બા, તમારે કાંઈ કામ છે? તમે 11 વાગે ગયા, તમને જમવા મળ્યું, ગરમ રોટલી મળી. બાકી બાપુ અમને હાર પહેરાવી, પેટ પૂજાનું કવર અને શાલ ઓઢાડવાથી તમારી ખાપણ છે. તમે તમારા મા બાપનું આટલું જતન ન કરી શકતા હો તો અમને પહેરાવે શું? અમારા બાપનો બગીચો છે તો તમને મોક્ષ મળી જાય, સિક્કો મારી દે. એ બને જ નહીં કોઈ દિવસ. અમલ કરતા શીખો. અમલ નહીં થાય તો એ તમારે થાય એમ કરી લેવાનું. મને બીજી વાર ન બોલાવો તો કંઈ છે જ નહીં. હું લોકોના ચુકાદાને મારું જીવન બનાવતો જ નથી. એટલો બધો ગાંડીનો નથી. મારી માથે સદગુરુનું છત્ર છે જ. હું લોકોના કોઈ ચુકાદાનો સ્વીકાર કરતો નથી. શાસ્ત્ર સહમતિ છે કે નહીં, સદગુરુનો સત્સંગ છે કે નહીં, એ જ મહત્વનું છે. પોગવા માટે જ છે, અસીમ સુધી પામવા માટે જ પ્રયત્નો. તો ભદ્રોત્સવ છે, હમણાં બધા બોલતા કલ્યાણ તો કરવું હોય તો તમારે કલ્યાણ કરવું જોઈએ. સેવાથી કલ્યાણ થાય, સ્મરણથી કલ્યાણ થાય, શરણાગતિથી કલ્યાણ થાય. બાપુ 500ની નોટ ગલુડિયા પાસે આમ રાખો તો ગલુડિયો આવે? ગલુડિયો એમ કે જ્ઞાનો જવાય. એ 500ની નોટથી આપણે કાંઈ વળશે નહીં. ચોથ્યું રોટલી આમ હાથમાં રાખીને બોલાવો ને ગલુડિયો 2 પગે થાય. એને ખબર પડે છે કે ઈશ્વરીય સર્જન તૃપ્તિ આપી શકે, માનવીય સર્જન તૃપ્તિ ન આપી શકે. ઈશ્વરીય સર્જન તૃપ્તિ આપે. છેલ્લે અધ્યાત્મ છે એ મૂળ છે. મૂળમાં સિંચન કરવું. આ ભૌતિકતા એ સગવડ છે, અધ્યાત્મ એ સમજણ છે. અધ્યાત્મનું જતન કરો, એને મૂળમાં પાડે. અધ્યાત્મ હશે સાદગીથી જીવી શકાશે. બંગલા મોટરની જરૂર નથી, ઝૂંપડીમાં જીવી શકાશે. સાદા વસ્ત્રો પહેરીને જીવી શકાશે. સાત્વિક ખોરાક લઈને જીવી શકાશે. ઓછી સગવડથી જીવી શકાશે. ભિખારી વેળા, ગુલામી વેળા બંધ થઈ જશે. પર્યાવરણ વિશુદ્ધ થશે. અત્યારે વિશ્વમાં એક જ રાષ્ટ્ર એવું છે કે જ્યાં 0 પોઈન્ટ પોલ્યુશન છે, અને એ છે ભૂતાન. ભૂતાનની અંદર 100 મીટર ઊંડે પાણી પડ્યું હોય તો નીચે 1 રૂપિયો પડ્યો હોય દેખાય. ભૂતાનની અંદર હોડકામાં આમ જતા હો ને તો નીચે 100 મીટર નીચે 1 રૂપિયો પડ્યો હોય ને એ ચોખ્ખો દેખાય. નીચે કાગળ પડ્યો હોય લખેલો વંચાય. અને આ તો મોરબી સુરતમાં જાવ સામે માણા ન દેખાય. માણસ સગવડના ભિખારીઓએ સમજણના ખૂની પુરવાર થયા છે. સગવડના ભિખારીઓ સમજણના ખૂની થયા છે. સગવડના ભિખારીઓ વધ્યા એટલે જ વૃદ્ધાશ્રમો વધ્યા. સગવડના ભિખારીઓ વધ્યા એટલે ઝાડ કપાણા. સગવડના ભિખારીઓ વધ્યા એટલે જ પ્રદૂષણ વધ્યું. સમજણ જોઈ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ એ કાળજામાં લખાઈ જવું જોઈએ. આ દેશ એનો છે. આ શ્રવણનો દેશ છે. આ ધ્રુવ પ્રહલાદનો દેશ છે. અને યુવાન અત્યારે 30-40 વર્ષ સુધીના કોઈ છોકરા મંદિરે જતા નથી, મોબાઈલના ગુલામ થઈ ગયા. મારી પાસે 2 મોબાઈલ છે, એ પણ આપણો બાપ છે. આપણે કઈ ત્યારે એવું ઉઘડે ચાલુ થાય, બાકી આ એની મેળે થોડો ચાલુ થઈ જાય. બીડી થોડી ઉડીને એમ કે શટ મારવા માંડે, એમ પાણીપુરી એમ કે કરી જા મોઢામાં. હાલ હું ધાવીને મોટો થયો છું, ચાવીને મોટો થયો છું, હું પચાવીને મોટો થયો છું. તું શું મને કહેતો? ગુલામી, નિર્માલ્યતા.
માતાઓએ આ ધ્યાન રાખવું પડશે. તમારી પ્રજામાં સારા સંસ્કાર તમારે પાડવા પડશે. પહેલેથી ધ્યાન રાખ્યું હોય તો આ કઠણાઈ આવે જ નહીં. બે દાંતે હોય ત્યારે તરેલામાં રાખ્યા હોય તો શેઠા મોસમ વખતે હલાવે જ નહીં. તમારે આ કરવું પડશે. એટલે ભદ્રોત્સવ નિમિત્તે સમાજ દેખતો થાય, દોડતો થાય, બોલતો થાય, નાચતો થાય, કૂદતો થાય, એવા સંસ્કારની વાત કરવી જોઈએ. લાણું શું આપ્યું ને કેવું ખાવાનું હતું એ નહીં, બધાને કરે. ગુજરાતમાં અત્યારે કોઈ ભૂખ્યો મરતો જ નથી. બધાની પાસે ભાડું છે, બધાની પાસે મોટરું છે, એ કોઈ જરૂરત જ નથી. માણસ છે બાપા ગમે છે, ફ્રીજને 3 વખત પોતું મારી છે પણ હાઉના પગ નહીં દાબે. અરે મરી જા મેલડી, તને હું ગુડવીશ. આવું બોલે. અને પુરુષો એવા નિર્માલ્ય હિજડા જેવા થઈ ગયા. મારા આશ્રમમાં બાબુ કૂતરું ન કરીએ કે ડેલું ખુલ્લું હોય બોલો, એટલી ધાક. કૂતરું કરે માવાવાળો ન કરીએ કે હમણાં ઓલો આવ્યો નહીં, માવો બહાર કાઢીને મેં કીધું માવો ખાઈને આવ્યો તો એક જ થપાટ ભેગો બહાર કાઢી મૂકે. મારે કોઈ ચુકાદાની જરૂર. સાધુ કોઈથી બીવે જ નહીં બાપુ. સાધુ મોતથી જ ન બીવે, કારણ કે સાધુ નશામાં જ છે. એ હરિનામનો નશો છે, રામ નામનો નશો છે, ધર્મનો સંસ્કૃતિનો નશો છે. એટલે સગવડથી જીવતા શીખો, સમજણથી તો દુઃખી થશો અને સમજણથી જીવો. હું બહુ રાજી થયો. રામદાસભાઈ તો સારી વ્યક્તિ છે, રામાનંદ સાધુ સમાજનું સારું પાત્ર છે. પુષ્પાબેનના ભદ્રોત્સવ નિમિત્તે યુવાન મિત્રોને છેલ્લે એક દ્રષ્ટાંત આપી મારો વક્તવ્ય સમાપ્ત કરું. હું એવું ઈચ્છું છું કે રામાનંદી સાધુ સમાજની ફરિયાદ ક્યાંય આવી ન જોઈએ. એનું આચાર સંહિતા ક્યારેય નબળી ન હોવી જોઈએ. એની ભૂલ થવી જ ન જોઈએ. તો એ સાધુ નહીં. સાધુ એલર્ટ હોય, આર્મી જેમ એલર્ટ હોય એમ સાધુ વિચારથી જીવે છે, આચારથી જીવે છે. એનો સમાચાર કેમ મોડા આવે? આપણે સાધુ તરીકે ઓળખાય. તિલક કરેલું હોય, કપડો હોય આપણી પાસે, આપણે ખાવાની પદ્ધતિ. બીજા આપણું અનુકરણ કરે છે, એનું મરણ બગડે નહીં. આપણું શરણ લીધું છે. એટલે સગવડ તમે રાખો ને, પણ સમજણ ન ખૂન થઈ જાય ધ્યાન રાખો. સગવડ હોવી જોઈએ. તો ભલે તમારી પાસે સગવડ રહી, સોનું બધું, પણ સમજણ નહીં હોય તો સગવડ અભિશાપ રૂપ થશે. તમારે સાસુને નણંદને ભજતું નથી, ભોજાઈને ભળતું નથી, અને તમે મોટી મોટી ધર્મની વાતો કરો. મંદિરે ટોકરો ખખડાવો, 5 શેર ઘઉંની ચોખાની ઢગલી. કલ્યાણ નહીં થાય. એના કોઈના બાપની તાકાત નથી. તમે અમલ કરો તો જ ભલું થશે. છેલ્લે એક દ્રષ્ટાંત. યુવાન મિત્રોને મારી વિનંતી, દેશને બચાવો, આ વિરાસતને બચાવો. જેનાથી તમારું નહીં આખા વિશ્વનું ભલું થાય. એ વિરાસત, ઇતિહાસ, આ ગૌરવને ગર્વને બચાવો. વેદો, ઉપનિષદો, પુરાણો, શાસ્ત્રો, નર્મદા, ગંગા, યમુના, વૃક્ષો, જેને પરોપકાર કર્યો છે, ને વૈશ્વિક અભિગમ અપનાવ્યો છે, વિશ્વ કા કલ્યાણ હો એવું અમલથી કીધું છે, એવો સંદેશ જે આપી શક્યો છે. એ વૈદિક સંસ્કૃતિને બચાવો. તમારું ઘર બાર બચે, અરે તમારો વંશ ન બચે તો કાંઈ નહીં, પણ આ વિરાસતને બચાવો. જેને બચાવવાથી બધું બચી જાય. રામ નહીં મરે પણ તમારો રામ મરી જશે, તમારું જીવન હરામ થઈ જશે. કૃષ્ણ નહીં મરે પણ તમારો કૃષ્ણ મરી જશે. એમ અલગ હોય છે. તમારામાં રામ દેખાય, તમારા ભાઈમાં ભરત. રામ તો મરશે જ નહીં, તો ત્રિકાલજ્ઞ છે, પણ તમારો રામ મરી જશે એટલે ભરત નહીં દેખાય ભાઈમાં, રામ નહીં દેખાય. અમલ થવો જોઈએ. અહીંના પક્ષીઓ પરોપકાર કરી શકે. શિબી સમો નહીં સદવાદી ઇન્દ્ર સભામાં ચર્ચાયું ચાલી. તમે કલ્પના કરો આપણે કેવા છે. તો સાદગીથી જીવી શકાય, તાજગીથી જીવી શકાય. બંદગી સફળ થાય, જિંદગી નિષ્ફળ નહીં થાય. હું ભૌતિકતાનો વિરોધી નથી, પણ અધ્યાત્મ વગરની ભૌતિકતા અભિશાપ રૂપ સાબિત થશે. સગવડના ભિખારીઓ ઊંઘમાં જ જિંદગી બરબાદ કરી નાખશે, વિષય સુખમાં જ જિંદગી બરબાદ કરી નાખશે. અમલ નહીં કરી શકે તો મૃત્યુ બગડી જશે. મૃત્યુનો ભય શા માટે?
અમે મોતથી ડરતા, અમે મૃત્યુનો વિચાર જ નથી કરતા ને. જે વાત નિશ્ચિત છે એના માટે અમે નિશ્ચિંત છીએ. માટે શ્રેષ્ઠ જીવન જીવવા માટે સંતોનો સહારો લ્યો, સત્સંગ કરો, સ્વાધ્યાય કરો, શાસ્ત્રોનું અધ્યયન કરો, સાત્વિક ખોરાક લ્યો, સાદા વસ્ત્રો પહેરો. જે મહાપુરુષો થઈ ગયા એ બધાએ ભલે ભૌતિક વિદ્યાના ઉપાસકો અને વૈજ્ઞાનિકો એ બધા ધર્મજ્ઞ પુરુષો જ હતા. ધ્યાન કરતા ત્યારે જ એને કલ્યાણ થયું. એનો એક સત્ય ઘટના કહીને મારો વક્તવ્ય સમાપ્ત કરું. કાલ કોકે વાત કરી કે સારી આકાશમાંથી આવી ગઈ. આપણે આકાશમાં જઈ શકીએ, શબ્દનું સ્મરણ કરો એટલે આકાશમાં જતું રહેવાય. નાદ સંભળાય અંદર, અનાદ અનહદ વાજા વાગે, ઓસિલેશન ઓફ ધ હાર્ટ. એકવાર સમુદ્ર કિનારે એક ભાઈ ગીતાના પાઠ કરે, રામાયણ, તિરુવનંતપુરમ. સત્ય ઘટના, આઝાદી પછીની. એ પાઠ કરે એમ એક છોકરો ગયો, આ બંધ કરી દો, આ ગીતાના પાઠ બંધ કરી દો, રામાયણ વાંચવાનું બંધ કરી દો. તમને કહું છું, આ ગીતાના પાઠ બંધ કરી દો, રામાયણ બંધ કરી દો. હું વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી બોલું છું તમારી સામે. આની કાંઈ જરૂર નથી. ભૌતિક વિદ્યા, ભૌતિક રસાયણ શું કહેવાય શીખડાવો. એ કે પણ તમે આટલી બધી ઉતાવળ કેમ કરો? તમને કાંઈ ખબર છે ગીતા રામાયણ શું કહેવાય? એ કાંઈ સાંભળવું નથી કે આ તમે આ હું કહું સાંભળો. એટલામાં બે ગાડી આવી સમુદ્ર કિનારે. કોઈ દિવસ ન આવી હોય એવી મોટરો આવી. એમાંથી બે કમાન્ડર ઉતર્યા. આ જે ગીતાજી વાંચતા ને એને સેલ્યુટ મારી તરત, વેલકમ સર કે ટેક સીટ, આવી જાઓ બેસો કે. ઓલો પોથીમાં ગનથ બાંધી અને હાલતા ત્યાં ગાડીમાં બેઠા. આ છોકરાને એમ થયું આ કોઈક મોટો માણસ લાગે, આવી ગાડી દરિયા કિનારે આવે ને આ બધા આ તો લશ્કરના કેપ્ટન છે. એટલે કાચ ચડાવે ને પેલા કાચમાં આંગળા નાખી દીધા. એમ કે પૂછી લો આ કોણ છે? સર યોર સેલ્ફ, સર યોર સેલ્ફ, તમે કોણ છો? કે તમે કોણ છો? કે હું વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી છું. સેલ્ફ ઇઝ વિક્રમ સારાભાઈ, હું પોતે જ વિક્રમ સારાભાઈ. આ ગીતાજી વાંચતો ને રામાયણ, એ પોતે જ હું વિક્રમ સારાભાઈ. અને પૂછનાર વ્યક્તિ બીજું કોઈ નહીં, અબ્દુલ કલામ આઝાદ, બ્રહ્મોસ મિસાઇલનો પ્રણેતા, જેને હમણાં ચીન અને પાકિસ્તાનના છક્કા છોડાવી દીધા. યુદ્ધ એમાં બંધ કરવું પડ્યું. બ્રહ્મોસ મિસાઇલની સ્વિચ ઓન થાય એવી હતી, પછી પાકિસ્તાને અમેરિકાનું શરણ લેવું પડ્યું. જો ઓન થાય તરત વિશ્વયુદ્ધ થઈ જાત, પાકિસ્તાન તો ખલાસ થઈ જાત. કેટલી અને એ વ્યક્તિ જેને મિસાઇલ બનાવી એ વ્યક્તિ મરી ત્યાં સુધી ગીતાજી વાંચીને, મરી ત્યાં સુધી ગીતાજીનો પ્રવચન કર્યા. આપણને એક નશો જ નથી, ગૌરવ જ નથી, ગર્વ જ નથી. આ ઘરે અબીલ કલાલ કંકુ ચડાવીને ગીતાજીને જય બોલા. અરે ગાડીના એમ કલ્યાણ ન થાય તો અમે શું મૂર્ખના સરદારથી અમે ઘરે ચડાવી જ દે. તો પુષ્પાબેનના સાકેત નિવાસ ગમન વખતે માતાઓને પણ વિનંતી છે, આરીસા અમે અડધો કલાક ઊભા રહ્યા છો, એના કરતાં તમારી પ્રજાને હનુમાન ચાલીસા શીખડાવો ને આ તમારે કોનું સર્ટિફિકેટ લેવું છે? આરીસા અમે મેકઅપ કરવા અડધો કલાક ચોંટી જાઓ છો, એના કરતાં ધવરાવો નવરાવો ત્યારે હનુમાન ચાલીસા શીખડાવતા હો. સાધુની દીકરીને, આ સાધુના છોકરાને હનુમાન ચાલીસા આવડતું છે, ડસકા ખાય એને હનુમાન ચાલીસા બોલે શું કામનું? આરીસાની જરૂર શું છે? આદર્શ છે. તમારા પૂતળા છે, ઝાંસીની મહારાણીના પૂતળા છે ચોકમાં. અનસૂયાનું વ્રત થાય છે, સાવિત્રીનું વ્રત થાય છે. આપણું તો કોઈ નામ બોલતું નથી. જીવતા આવડવું જોઈએ ને. જે જીવી જાય એનું મરણ અમર થઈ જાય છે બાપુ, એની તિથિ અમર થઈ જાય છે. પછી ફોટાની પૂજા કરવાનો શું અર્થ? એટલે આ સરસ મજાનું થયું. અને એક બીજે છેલ્લે મારી અપેક્ષા, આ તમે દોકડ બાંધીને વગાડ્યું નહીં, બહુ સારું કર્યું. આ ભૂલશો જ નહીં, નગર કઠણાએ બેવાનું સારું થાય છે. ઘણા અત્યારની સુધરેલી વંઠેલી પ્રધાન આ ગમતું જ નથી. લ્યો શું કે શેરી વળાવીને, અરે ગાંડીના આ સંસ્કૃતિ છે, આનાથી જ બચાય છે, આનાથી ઢોર થતા બંધ થાય છું. નકર ખીલે બાંધશું તોય મેળ નહીં. કે ઓલો તો ખીલે બાંધે ઊભું રહે છે, આ તો ખીલે બાંધે ભૂંડા બોલ છે.
ન્યાય ભૂંગળાને પીઝા માગશે. આ આટલે હેત છે, ઉભરો છે. મારી સંસ્કૃતિનું, મારી પવિત્રતાનું હું સ્વાગત કરું છું. ઢોલ વગાડું છું, નગારા વગાડું છું, બેન્ડ બાજા. આટલે જો આપણો ભદ્ર ઉત્સવ ને આમાં ક્યાં કોઈ રોએ છાજ્યા લીધા કોઈ? આ તો મંગલ અવસર સાધુ પ્રદાન કરે કે આવું જીવતા શીખો. એટલે આ તો બંધ રાખવું જ નહીં. કોઈ કહેતો હોય ન ગમે ન આવે કાંઈ નહીં, શું કામ? એક કાન ખજૂરાને એક પગ ભાંગી જાય, શું વાંધો? ગાડી હાલે જ તે. ઘણા ઠરડાય થાય. રામાનંદી રિહાય બહુ પાછળ. મને કેમ હાર નો પહેરાયો મારા દેવ? રામદાસના છોકરે મારા દીકરે મારું નામ લો નહીં દો. અરે દોષ રામ ન ભૂલાય. છેલ્લી લીટીને વખતે પૂરું. રામ ભૂલે નહીં, રામ ભૂલવા ન દે, રામ ભૂલાય નહીં. એનું નામ રામાનંદી બાપુ. હા, રામ ભૂલાય નહીં, રામ ભૂલે નહીં, રામ ભૂલવા દો નહીં, અને હરામને અડે નહીં. એવું શ્રેષ્ઠ જીવન જીવતા શીખો. એ જ મંગળ ત્યાં બહુ રાજી થયો છું. આપની વચ્ચેથી રજા લઈશ. રામચંદ્ર ભગવાન. વાલા સ્નેહીજનો, આ કાર્યક્રમની અંદર આપે સૌ ખાસ કરીને સમય આપીને હાજરી આપી અને છેલ્લા 12 દિવસથી લગભગ 1800થી 1900 જણા મારા માતુશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા રૂબરૂ તથા ફોન ઉપર મળ્યા અને મને અંદરનું એક આત્મબળ પૂરું પાડ્યું. એ માટે બધાનો ખરેખર હું ખૂબ ઋણી છું. બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે આ ભદ્ર ઉત્સવ જે છે એક પ્રેરણાદાયી બને એ માટે જે સંતોએ રામાનંદી સાધુ સમાજ કેવો હોવો જોઈએ, આપણું શું કામ છે, કેવી રીતે જીવવું જોઈએ, એ માટેની સરસ વાત કરી છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આપણે વર્ષોથી ભદ્રોત્સવ ઉજવતા રહેલા છીએ. ભજન સંતવાણી કાર્યક્રમ પણ કરતા રહેલા છીએ. 2-4 વાત આપણા સમાજ માટે, સુજ્ઞજનો માટે, અન્ય લોકો માટે જે પ્રેરણાદાયક છે એની વાત શેર કરવી છે કે અમારે સંતવાણી કાર્યક્રમ વગર ભદ્રોત્સવ બની ન શકે, પૂર્ણ ન થઈ શકે. એટલા માટે તમે બધાએ કંકોત્રી જોઈ હશે, એની અંદર ક્યાંય સંતવાણી ભજન કંઈ કાર્યક્રમ હતો નહીં. ત્યારે અમારા 2-4 ભાઈઓએ એમ કીધું કે ભજન તો હોવા જ જોઈએ. ત્યારે મેં એમને વિનંતી કરી, જે બાપુ અહીંયા જીવવાની વાત કરે છે એ વાત અમે 4 દિવસ પહેલાં વાત કરી કે ભજન જેને ગાવા હોય તે ગાઈ શકે છે. ભજન ગાવા હોય તો અહીંયા બેઠેલા લોકો, કોઈ લોકોએ બીડી ન પીવી હોય, માવો ધંધુકા તાલુકાના કોટડા ગામ જેની અંદર કાનજી મહારાજ છે તેને આ વાત કરવામાં આવી. આમ અમારા ભાઈઓ જ થાય છે કે તમારે કાર્યક્રમ કરવો પણ તબલચી છે, પેલા અન્ય લોકો જે કલાકારો છે એ બીજા હોય, પણ એને વ્યસન નહીં. અહીંયા બેઠેલા લોકોમાં પણ કોઈ જગ્યાએ વ્યસન કે બીડી કંઈ ફરતું નહીં હોય તો તમે આવી શકશો? તો કે અમે કોઈ વ્યસન નહીં કરીએ, અમે કોઈ સામે કોઈની સામે વ્યસન નહીં કરીએ. એટલું જ નહીં, અમે ક્યાંય પણ તમારો જેટલો કાર્યક્રમ ચાલે તેમાં કંઈ વ્યસન નહીં હોય. ત્યારે મારે ખરેખર આવા સમયમાં તે ટીમને પણ અભિનંદન આપવા જોઈએ, સાથે એનો આભાર વ્યક્ત કરવો જોઈએ, જેને કારણે અમારા બીજા ભાઈઓની પણ ઈચ્છા પૂરી થઈ. પૂજ્ય લલિત કિશોર શરણદાસજી બાપુ જે છે એ અમારા કુટુંબના અન્ય લોકોના ગુરુભાઈ છે. એટલે તે લોકો જે છે એને ખબર છે કે સાધુ સમાજ છે એ ભદ્ર ઉત્સવ કઈ રીતે ઉજવે છે, સમાજને એક પ્રેરણા પૂરું પાડે છે. ત્યારે આવા મંગલ અવસરે યત્કિંચિત સમય જે લોકોએ આપ્યો છે અને સતત 12 દિવસ સુધી મને આત્મબળ પૂરું પાડ્યું છે. સ્નેહીજનોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. મેં ઘણા લોકોને કીધું મને આ બાબતમાં કશી ખબર નથી. 3 દિવસ અગાઉ મારા માતુશ્રીનું જેણે રિઝલ્ટ આપ્યું એવા અમારા પરમ મિત્ર ડૉક્ટર રમેશભાઈ કદાચ અહીં ઉપસ્થિત છે, એ રમેશભાઈએ કીધું કે માત્ર 3 દિવસ હવે આ માળી આ જગતમાં રહેશે. ત્યારે હું બધા જ સગાવાલા સ્નેહીજનોને એક સાથે બોલાવી શક્યો. એટલે રમેશભાઈનો પણ મારે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. હું દરરોજ રાત્રે આપણા રામાનંદ સંપ્રદાય
રામાનુજાચાર્યનું કામ ગામડે ગામડે પહોંચે એ માટે એક મહાપુરુષની પ્રેરણાથી રામાનંદનો વિચાર ઘર ઘર લઈ જવાય. રામાનંદી સાધુનું કામ જે મૂળ કર્તવ્ય છે જેને આવી રીતે જીવવાનું હોય, કરવાનું હોય, એવું કરવા માટે જતો ત્યારે મને એક અફસોસ રહ્યા કરતો. કેટલા મારા વડીલ બંધુ કહેતા પણ ખરા કે જ્યારે મમ્મી બીમાર હોય ત્યારે બહાર ન નીકળાય. મને પણ અફસોસ થયા કરે, હું બહાર હોય ત્યારે મારા મમ્મી ગેરહાજર ન થઈ જાય તો ખૂબ સારું. પરંતુ મારા મમ્મી સંપૂર્ણ સભાન અવસ્થામાં હોય ત્યારે મને કીધું કે બેટા હવે 2-3 દિવસ બહાર ન જતો. હું દરેક વખતે જ્યારે બહાર જાઉં ત્યારે પૂછીને જાઉં, પણ એમને કીધું ગુરુવારે કે બેટા આજ રાત નો રોકાતો, રાણપુર ભલે જાય પણ રાત નો રોકાતો. અને પછી શુક્ર, શનિ અને રવિ સતત 24 કલાક એમની સાથે રહ્યો. શનિવારે અમારા આચાર્યશ્રી પણ કદાચ અહીં હાજર છે, તેમને મેં કીધું હું સોમવારથી લાંબી રજામાં એટલે કે 12 દિવસની રજા ઉપર છું, કારણ કે મારા મમ્મીએ કીધું છે કે હું એકાદશીના દિવસે નથી. એટલે મમ્મીએ અગાઉથી કીધેલું અને સાથે ડૉક્ટર સાહેબે પણ કીધેલું કે હવે 3 દિવસ છે, એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને તે સમયે બધા જ કુટુંબના લોકો આવીને છેલ્લા અઠવાડિયા દરમિયાન એને મળી શક્યા. તો સૌ સ્નેહીજનો, કુટુંબીજનો અને સૌ સુગ્નજનો જેમણે આ અંતિમ સંસ્કારથી માંડી અને ભદ્રોત્સવ સુધીનામાં મારો સાથ અને સહકાર આપ્યો. અલગ અલગ સંસ્થાના લોકો પણ 12 દિવસ સુધી દરરોજ રાતે શાસ્ત્રોક્ત પ્રાર્થના સભાની અંદર શાંતિપાઠ, ગીતાનો પારાયણ, સુંદરકાંડ અલગ અલગ પારાયણ કરી અને મારા માતુશ્રીને જે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે તે તમામ સંસ્થાઓ નામી અનામી એ સંસ્થાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને મારા માટે એમ કહેવાય અમારે 27 વર્ષથી અમારા કુટુંબે કોઈ મરણ જ નથી જોયું. એટલે મરણની વિધિ શું છે, એમાં શું કરવાનું એ એકચ્યુઅલી બિલકુલ મને ખબર જ નથી. બરાબર. એટલે જે લોકોએ મને આનાથી જ્ઞાત કર્યો અને મને સમજણ આપી એ તમામ વડીલો, સ્નેહીજનોનો ખૂબ ખૂબ આભાર. અને સાથે સાથે આવેલા પધારેલા તમામ મહેમાનો આજે મારા માતુશ્રીના આ ભદ્રોત્સવ નિમિત્તે એના આત્માના કલ્યાણ અર્થે આવ્યા છે, તો આગળના કાર્યક્રમને 2 મિનિટનું માન આપી અને પછી તમામ લોકો એ પ્રસાદ લઈને જ જાય એવી આગ્રહભરી વિનંતી સાથે ફરીવાર હૃદયપૂર્વક સૌ વડીલો, સુગ્નજનો, ગ્રામજનો, જ્ઞાતિબંધો, સગા સ્નેહીઓનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. આપણે 2 મિનિટ માટે મૌન પાળી અને સાકેત નિવાસી પુષ્પાબેનને આપણે અંજલિ અર્પણ કરીશું. તો ઓમકારના નાદ સાથે આપણે ઓમકાર સાથે મૌન અને ઓમકારથી આપણું મૌન છોડીશું. લાણા પેટે સ્ત્રીઓ માટે કર્તવ્યબોધ જે સાકેત નિવાસી પુષ્પાબેન હંમેશા વાંચન કરતા અને પોતાનું જીવન એ પ્રમાણે જીવ્યા એ પુસ્તક બધાને એક એક અહીંથી આપવામાં આવશે. તેમજ એની સાથે મૃત્યુનો ડર શાને, તો બહેનોને તો બધાને અહીં વગેરે ત્યાંથી એના પરિવાર વ્યવસ્થા એની માટેની કરશે અને બાકીની એ આગળ કરવામાં આવશે. અસ્તુ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. वराभयकरी सौन्दर्यरत्नाकरी निर्दूताखिल घोर पापनिकरी प्रत्यक्ष माहेश्वरी प्रालेयाचलवंश पावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी नारायण
विचित्रभूषण करी हेमाम्बराडम्बरी मुक्ताहार विलम्बमान विलसत् वक्षोजकुम्भान्तरी काश्मीरागरुवासितारुचिकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बन करी मातान्नपूर्णेश्वरी योगानन्दकरी रिपुक्षयकरी धर्मैकनिष्ठाकरी चन्द्रार्कानलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी सर्वैश्वर्यकरी तपफलकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बन करी मातान्नपूर्णेश्वरी कैलासाचलकन्दरालय करी गौरी हुमाशाङ्करी कौमारी निगमार्थगोचर करी ह्यूङ्कार बीजाक्षरी मोक्षद्वारकवाटपाटन करी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बन करी मातान्नपूर्णेश्वरी विभूतिवाहनकरी ब्रह्माण्ड भाण्डोदरी लीलानाटकसूत्रखेलनकरी विज्ञानदीपाङ्कुरी श्रीविश्वेशमन प्रसादनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बन करी मातान्नपूर्णेश्वरी पूर्वी सर्वजनेश्वरी जय करी माता कृपा सा